નમસ્કાર દર્શક મિત્રો। તો દર્શકો, તમે માં મોગલના પરચા જોયા હશે। માં મોગલ બધાના કામ પૂરા કરે છે અને ભક્તો માં મોગલની માનતા રાખે છે। તો કેવી માનતા રાખવી અને કેવી નહીં, તો તમે પણ વિચારતા હશો, પરંતુ આજે આ વિડીયોમાં બાપુના મુખે સાંભળો કે તમારે કેવી માનતા રાખવી અને કેવી માનતા ન રાખવી। પણ હું બધાને કહું છું, આવી માનતા એવી લ્યો કે હે મોગલ, મારે અહીંયા સંતાન નથી, દીકરો દીકરી થાય તું 5 દી આવીને સેવા કરીશ, હંજવાળી પોતા કરીશ, કચરો પોતા ઉપાડીશ, 5 થાળી ઉટકીશ, બીજું કે 5 દીકરીઓને જમાડીશ, અથવા હું ગામની ગાયોને ચરો આપીશ, અથવા બહુ રૂપિયાવાળા કે હું આ ગામનું તળાવ શીશરું છે ઊંડું કરીશ, અથવા હું ઝાડ વાવીશ। આવું કરો ને, આ દેશ માટે આવું કરો ને। કે તો હાલીને આવી છે, કે તો હુતા આવી છે, વાહન ઠોકર મારે, પણ હું કે મોગલધામ જાતા એક્સિડન્ટ થયું, પણ તને કોણે કીધું તું મોગલધામ આવી જાય? આ એક પાપમાં બેસે છે માણસ। હા, હાલીને આવે છે ને માણસ મને કહેતા નથી, હાલીને આવે છે કહેતા નથી, આ તો આખા ગામને કે। અને બીજું એ વસ્તુ આ અમુક બાયું વાર બહુ રહી, હાજે પછી કિલો ઉલાળી જાય, વાર રહે, હું દશામાં રહીશ, કે હું મેરડીનો વાર રહે, કે હું મોગલનો વાર રહીશ, કે શીતળામાંનો રાંદલમાંનો રહીશ, ભલે રહ્યો, હું વિરોધ નથી કરતો, રહ્યો, આપણી હિન્દુની પરંપરા છે, રહેવું પડે, પણ વાર એવો રહ્યો કે હે માં સવારમાં સિરાવી લઈશ, બપોરે હરિહર કરી લઈશ, અને હાંજે વાળું વખતે 5 દીકરીને જમાડીને પછી રહીશ। એ બાઈ માણાને કોઈ ધામે જવાની જરૂર નથી। અપવાસ તમારું બાળક બીજાનું તમે ક્યાંથી ઠારવાના છો? સમજી ગયા ને તમે? આ વસ્તુ આનું સમજો, જે કરતા એનો મોર છે, હું કોઈનો વિરોધ નથી કરતો। અપવાસ સાધુ માનતાઓ કરે, સાધુ મનતો જે ધૂણા લઈ લઈને બેઠા છે, એને કોઈક ભાગશાળી દઈ જાય તો જમે, દે તો ભલે, ન દે તો ભલે। તો દર્શક મિત્રો, વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં જય માં મોગલ લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।